5 4 5 તમે જે એના કારણ મૂકો બધા જ હશે પૂરના, પણ એવું નથી કે એક જ વસ્તુ લીધે પૂરાઈ ગઈ. બધાને તાત્કાલિક અત્યારે સસ્પેન્ડ કરવા જોઈએ. અને સસ્પેન્ડ એકલા નહીં, હું તો કહું છું ને કે વડોદરામાં આયા હતા ત્યારે શું હતું એમની પાસે, અત્યારે શું છે તપાસ કરો. પણ એ છે ને એમને વેચી દીધી. પાછળ તમે પેલો બંચ કાઢો ને છે એક નંબર નથી. બીજી વસ્તુ આ 7/12 પૈકીનો આ એક પાર્સિંગ થયેલો નકશો છે. આ 7/12 જે આપે છે એમાં પાર્સિંગ થયેલો કોર્પોરેશનનો નકશો છે, પાસ થયો છે. હવે સામાન્ય ખેડૂતોની 40% જમીન કાપી લે છે. હવે આ ભાઈ આમાં ખેલ શું કર્યા છે કે 40% કપાત એમની જ જમીનમાં ચારે બાજુ ફરતો 7 મીટરનો રોડ મૂકી દીધો. આ મારી કોપી નથી, આ સર્ટિફાઈડ કોર્પોરેશનની કોપી છે. પરાક્રમસિંહ હા, આ હમેનો જ હશે કોઈ ના. આ લલિત રાજની છે. લલિત રાજે કપાત નહીં આપી. યાર નામ છે લલિત રાજ. આ તમે સમજો, આ બધી વસ્તુઓ જ્યારે થઈ છે, જે અમને સમજમાં આવે છે કે આ બધું જ જે પ્રતિબંધિત વિસ્તારમાંથી રેસિડેન્સ ઝોનમાં જે કન્વર્ટ કરવાનું કામ ખાલી વડોદરામાં જે અમારા ધ્યાને આવ્યું છે, સાચું કદાચ ખોટું હોઈ શકું, પણ જે અમારા ધ્યાને આવ્યું છે મુજબ પરાક્રમસિંહ જાડેજા જ આનો વહીવટ કરતા હશે. 300-400 રૂપિયા ફૂટે 100% હશે. હવે એ ખબર નહીં યાર, પણ એટલો તો લેતા હશે. પણ બધી તો છૂટી કરેલા જગ્યા જ નહીં કે પ્રતિબંધિત સમા. હું તમને એ જ કહું છું. હવે એ મુદ્દા પર આ તમારો ક્વેશ્ચન કે 1 મિનિટ, આ ક્વેશ્ચન કે 2019માં મને લખીને આલ્યું છે કે અમે પ્રતિબંધિત કે વિના વળતરે 20 કરોડની જગ્યા આપી દીધી એટલે છૂટી કર્યા છે. ત્યાર પછી પરાક્રમસિંહની 3 જ મહિનામાં છૂટી થઈ ગઈ પ્રતિબંધિતમાં રહેનાર. અમારી હજુ 6 વર્ષથી નહીં થઈ. હા, અરે 21માં એટલે જ નહીં થતું. એટલે તો ફટ દઈને છૂટી થઈને આવી જાય છે પ્રતિબંધિત શરતી જગ્યા. સીધી વસ્તુ છે. પરાક્રમસિંહ ગઈકાલે એમ કહેતા હતા કે મેં મારી જમીન મફત આપી કરેલા હિતમાં તમારી લીઝ બને છે અને કમિશનરે સામેથી લેટર નથી અને મારી જમીન પણ હું એ જ કહું છું. બસ આ સવાલ હવે પરાક્રમસિંહે 50,000 ફૂટમાં ખાલી 5 કે 6,000 ફૂટ આલી છે, 10%. મેં તો 45% જગ્યા ગઈ મારી રોડમાં. તો મારી જમીનમાં બી કમિશનરે લખીને આલી ઝોન ફેડ કરવા. તો મારો કેમ ના થયો? ખાલી પરાક્રમસિંહ નો થયો. મારો લેટર મૂક્યો છે અંદર કમિશનર શેખ સરકાર સુધી. પરાક્રમસિંહ કાલે ખુદ તો એમને જાતે સ્ટેટમેન્ટ આપ્યું છે કે મુખ્યમંત્રીએ મારું કામ ને બધું વિકાસ ધ્યાને રાખીને છૂટું કર્યું છે. તો એમને ઓફિશિયલી સ્ટેટમેન્ટ આપ્યું છે. મારું કઈ સ્ટેટમેન્ટ છે? એમને ઓફિશિયલી સ્ટેટમેન્ટ આપ્યું છે કે મુખ્યમંત્રીએ ડાયરેક્ટ કર્યું છે. એટલે કાલે જે આલ્યું છે બધું ખોટું છે. જેવું પરાક્રમને લખીને આલ્યું છે એવું મને બી મ્યુનિસિપલ કમિશનરે લખીને આલ્યું છે. અને પરાક્રમસિંહે તો 2-5% જ આલી જગ્યા. મેં તો 45% જગ્યા આપી દીધી. પણ હું તમને મેં આ જે પ્રેસ કોન્ફરન્સ ચાલુ કરી મારા વડીલ સાહેબ કે મેં પ્રેસ કોન્ફરન્સ ચાલુ કરી ત્યારે જ મેં કીધું મેં પ્રેસ કોન્ફરન્સ ચાલુ કરી ત્યારે જ મેં કીધું કે મને આ કોઈ વસ્તુ પડી નહીં. હું આજ આ મિલકત મેં બહારથી ભાવનગરથી આવીને ખરીદી નહીં. આ મારી વડીલો પાર્જિત 1935 ની મિલકત છે. 1935 થી જ્યારે દેશ આઝાદ નતો ત્યારથી મારા જીવાભાઈ દાદાનું મારું નામ છે અંદર. અને મારી વડીલો પાર્જિત મિલકત હરણીમાં કરોડો રૂપિયાની છે. 20,000 ફૂટ જગ્યા મેં આલી દીધી એમને કોર્પોરેશનને 25 કરોડની. તો મારે ભાજપમાં જઈને 20,000 ફૂટ જગ્યા બીજી છૂટી કરવાની કઈ જરૂર છે? છોન પડી રહી જગ્યા સ્થળ પર. અને 5% બાંધકામ તો જીડીસીએના નોર્મ્સમાં છે કે પ્રતિબંધિત વિસ્તારમાં 5% બાંધકામ કરી શકું. તમે 5% થી વધારે તો મેં કર્યું નથી બાંધકામ. તમને બંચ આપ્યો મેં, તમે લેટ આયા. 27/12/2017
કોર્ટનો પંચકાસ થયો. કોર્ટના પંચકાસમાં આવ્યું કે 3 માળનું 5000 ફૂટનું પાકા મકાનનું બાંધકામ સ્થળ પર છે. સર્ટિફાઈડ નકલ મેં આપી છે, લઈ લેજો. 10/1/2018 20 દિવસ પછી કોર્ટે ઓર્ડર કર્યો કે મકાન તોડવાનું નહીં, જે મકાન છે 3 માળનું એવું ને એવું રવા દેવાનું અને હયાત પરિસ્થિતિ જાળવી રાખવાની. બધું જુઠ્ઠું છે યાર, જુઠ્ઠું બોલવામાં તો શું, મેં ઓન પેપર આપ્યું છે. જુઠ્ઠું તો માણસ ગમે તે બોલી શકે. 2 મિનિટ ઉભા રહો. બચ્ચુભાઈ બોલશે. આ છ તો મારી પાસે આયા છે, પણ આ 6 જગ્યાની કોસ્ટ મૂકવા ને તો ઓછામાં ઓછી 50 કરોડ રૂપિયાથી વધારે. 50 કરોડથી વધારેનું કૌભાંડ. હું તમને 2 જ લીટી 2 કે 3 લીટી કહું છું, વધારે નહીં. ભાઈ 2 મિનિટ. મારે કોઈ જરૂરત નહીં, બધું મારે મોડો પર જ. નીરુભાઈને, જીતુભાઈને આમાં બધું ઓફિસર સર્ટિફાઈડ મોકલો. ઝેરોક્ષ કઢાવી દે. ઝેરોક્ષ કઢાવી દે. 2 મિનિટ બચ્ચુભાઈ બોલે સાંભળી લો. 2 જ મિનિટ બોલીશ, વધારે નહીં. અમારો બધો પ્રોગ્રામ છે 2 મિનિટ. 2 મિનિટ બોલીશ, વધારે નહીં. 2 જ મિનિટ. વધારે મિહિર. અમારા પ્રમુખ ઋતિકભાઈ, ભાઈ સંદીપભાઈ અને અમારા ભીખાભાઈ પ્રેસ કોન્ફરન્સ કરી છે. અમારી કાલે પણ વાત એ હતી કે શહેરની અંદર જે તમારી સત્તા સર્જિત જે પૂર આવ્યું એનો નિકાલ કઈ રીતે કરવો. આ તો સભામાં જે બોલ્યા છે તો બહુ બોલી ચૂક્યો છું કે ઝોન ચેન્જ કરવાની જે પ્રક્રિયા ચાલી છે એમાંથી શહેર ડિસ્ટર્બ થાય છે. કોઈ પણ ટીપી સ્કીમ હોય કે ગમે તે હોય, શહેરની અંદર કોઈ બી ઝોન ચેન્જ કરવું હોય તો એ ઝોન ચેન્જ ના કરી શકે, સિવાય કે અર્જન્ટ કોઈ એવું હોય તો જ ઝોન ચેન્જ થાય. આ વારાફરતી ઝોન ચેન્જ થવાનો મતલબ શું થયો? સીધી સાદી વાત છે કે કોઈકનો હેતુ એમાં સમાયેલો છે, એ વાત સાચી છે. સવાલ ફક્ત વડોદરા શહેરમાં પાણી ના ભરાય, વિશ્વામિત્રી નદી ઉપર અને કાંસો ઉપર જે દબાણો થયા છે એ હટાવવાની જરૂર છે. એમના પત્રકાર પરિષદમાં એમના પ્રમુખે એવું કીધું છે કે કોઈ બી ચમરબંધીનું ગેરકાયદેસર બાંધકામ છોડાય નહીં અને તોડી નાખવામાં આવશે. તો તે જ વખતે મેં સભામાં સવાલ કરેલો કે તમે લોકોએ જે ઝોન ચેન્જ કરીને